ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 8ની અંદર પાઠ નંબર 3 એની અંદર વિષય છે સમાજ વિજ્ઞાન, પાઠ છે ત્રીજો, એનું નામ છે ભારતનું બંધારણ અને ભાગ બીજો। આપણે આગળ ભાગ જોઈ ગયા એક, તો એની અંદર ભારતના બંધારણની વાત કરવામાં આવી હતી। ભારતના બંધારણની શરૂઆત કેવી રીતે થઈ, એને બંધારણ ઘડવાનો કેટલો સમય લાગ્યો, એની અંદર કયા કયા લોકો એને પ્રતિનિધિત્વ કર્યું અને બંધારણને કેટલા સમયગાળા દરમિયાન એનું બંધારણને ઘડી અને આપણા લોકો સમક્ષ એને રજૂ કરવામાં આવ્યું, એનો અમલ કરવામાં આવ્યો, તો એની આપણે ચર્ચા આપણે આગળ કરી હતી। આજે આપણે બંધારણની અંદર જે વિશિષ્ટ જેની મુખ્ય વિશેષતાઓ છે એ વિશેષતાઓ વિશેની આપણે આજે વાત કરવાની છે। તો એની જોઈએ આપણે ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ, તો એની અંદર પ્રથમ વિશેષતા એ છે કે લોકશાહી શાસન પદ્ધતિ। તો આપણા ભારતની અંદર જે શાસન અપનાવવામાં આવ્યું છે અથવા જે શાસન જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ શાસન કેવું છે, તો એ શાસન છે લોકશાહી શાસન। તો કેવી રીતે લોકશાહી, તો કે લોકો દ્વારા, કેવું, લોકો દ્વારા ચાલતું શાસન। તો અહીંયા ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે। આપણા દેશમાં દર 5 વર્ષે ચૂંટણી થાય છે। તમે ખબર હશે કે આપણા ભારતની અંદર દર 5 વર્ષે ચૂંટણી થાય છે। તો આપણે સરપંચથી મળી, એટલે કે સરપંચ છે, જિલ્લા પંચાયતની અંદર છે, તાલુકા પંચાયતની અંદર છે, સાથે સાથે આપણે વિધાનસભાની અંદર છે, લોકસભાની અંદર છે। તો એની અંદર દરેકે દરેક જે વ્યક્તિ છે, આપણા જે પ્રતિનિધિઓ છે, એ પ્રતિનિધિઓ આપણા દ્વારા આપણે એમને મત આપી અને આપણા દ્વારા એ શાસન કરે અને એ શાસન કરી અને આપણું જે વિકાસના કાર્યો છે અથવા આપણી જે સુવિધાઓ છે એ પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્નશીલ હોય છે એ લોકો માટે આપણે પ્રતિનિધિત્વ તરીકે મોકલીએ છીએ। અને એ લોકશાહીની અંદર એ જો સારી રીતે કાર્ય ન કરે તો આપણે એને 5 વર્ષ પછી જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એને આપણે શું કરીએ છીએ, તો આપણે એને વોટ નથી આપતા અને વોટ આપ્યા નથી એટલે એમને ઘરે મોકલી દઈએ છીએ। એટલે આ રીતે જે લોકશાહી શાસન પદ્ધતિ છે એ લોકશાહી શાસન પદ્ધતિની અંદર આ રીતે કાર્ય કરવામાં આવે છે। ચૂંટણીની અંદર જ્યારે ચૂંટણી હોય છે ત્યારે એની અંદર કેવા લોકો એમને મત આપે છે પ્રતિનિધિઓને, તો એની અંદર 18 વર્ષથી ઉપરના લોકો એને મત આપે છે। પોતાના પ્રતિનિધિઓની ચૂંટણીમાં દેશના તમામ લોકોની ભૂમિકા હોય છે અને આની અંદર જ્યારે મત આપવામાં આવે છે ત્યારે મત દેશના તમામ નાગરિકો હોય છે। એની અંદર તમામ નાગરિકો કોણ હોય છે, તો એની અંદર સ્ત્રીઓ હોય છે, પુરુષો હોય છે, સાથે સાથે જે દિવ્યાંગો હોય છે એ લોકો એને મત આપે છે। તો કે કેવા, તો કે 18 વર્ષથી ઉપરના લોકો એને મત આપે છે। જે ભારતના નાગરિકો હોય છે એમને જે આપણી જે ચૂંટણી પંચ છે એ ચૂંટણી પંચ અંતર્ગત એમને ચૂંટણી કાર્ડ આપવામાં આવે છે અને એના પર પોતે મતદાન કરે છે। દેશનો નાગરિક ચૂંટણી લડી શકે છે, પછી તે ગમે તે ધર્મ, જાતિ, વર્ગ, સ્ત્રી હોય કે પુરુષ હોય, તેમાં ચૂંટાયેલા સભ્યો 5 વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે। તો આની અંદર જે લોકો હોય છે એ લોકોની અંદર વાત કરવામાં આવી છે, તો દરેક નાગરિક, આપણે ભારતના દરેક નાગરિક જે સામાન્ય વાત કરીએ, સરપંચની વાત કરીએ તો સરપંચની અંદર 21 વર્ષની ઉંમર હોય છે પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે, ઉમેદવારી નોંધાવવા માટે। જ્યારે ધારાસભ્યની અંદર વાત કરીએ તો આપણે 25 વર્ષની એની મુદત હોય છે, એટલે કે 25 વર્ષ પછી એ પોતે પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે। જ્યારે રાજ્યસભાની વાત હોય, લોકસભાની વાત હોય, તો એની અંદર પણ એ પોતે પોતાની પ્રતિનિધિત્વ કરતો હોય છે। એની અંદર કોઈ પણ ધર્મ હોય, એટલે કે આપણે જે ધર્મ પાળીએ છીએ, અલગ અલગ આપણે ધર્મ પાળીએ છીએ, આપણે ભારતની અંદર વસવાટ કરે છે લોકો, તો દરેક ધર્મના લોકો પોતે પોતાનો જે ચૂંટણી હોય એ ચૂંટણીની અંદર તે ઊભા રહી શકે છે। પછી એની અંદર કોઈ જાતિ, તો એની અંદર કોઈ પણ પ્રકારની જાતિ હોય છે, એ જાતિના આધારે પણ એ પોતે પ્રતિનિધિત્વ કરતા હોય છે। વર્ગ, તો વર્ગની વાત કરવામાં આવી છે, તો વર્ગ કોઈ પણ વર્ગનો હોય, તો સ્ત્રી હોય કે પુરુષ હોય, એ પોતે પોતાના જ્યારે ચૂંટણી હોય ત્યારે ચૂંટણીની અંદર એ ઊભો રહી શકે છે અને પોતાનું પ્રતિનિધિત્વ કરતો હોય છે। અને આ જે ચૂંટાયેલા જે સભ્યો છે એ સભ્યો આપણા ભારતની અંદર લોકશાહીની અંદર એ 5 વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને 5 વર્ષ સુધી એ શાસન કરે છે। ત્યારબાદ નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઈચ્છા પ્રમાણે ધર્મ પાળવાની અને એને સ્વતંત્ર હોય છે। તો અહીંયા જે નાગરિક હોય છે, આપણા ભારતના નાગરિક છીએ, તો આપણા ભારતના નાગરિકને તમને ખબર હશે કે દરેક વ્યક્તિને પોતાની વાણી, એટલે કે બોલવા માટે આપણે ક્યારેય પણ તમે
એવું કોઈએ કહ્યું કે ભાઈ આ વસ્તુ નહીં બોલવી, આ વસ્તુ નહીં બોલવી. કેમ? તો કેમ કે આપણને બોલવા માટે એક સ્વતંત્ર આપવામાં આવી છે. અને કેવા દ્વારા આપવામાં આવી છે? તો બંધારણ દ્વારા. વિચારની વાત કરવામાં આવી છે તો વિચાર તો આપણે કોઈ પણ આપણા મનની અંદર કોઈ પણ વિચાર આપણે ઉદ્ભવ કરી શકીએ. એ વિચારને આપણે બીજા સામે એને પ્રસ્તુત પણ કરી શકીએ છીએ અને વિચાર સાથે આપણે એને સહમતિ પણ મેળવી શકીએ છીએ. આ સાથે સાથે અભિવ્યક્તિ તો આપણે પોતાની અંદર રહેલા કૌશલ્યો, આવડતો છે. આવા આવડતોને આપણે બાહ્ય કરવા માટે અથવા એને અભિવ્યક્ત કરવા માટે, એને ખીલવવા માટે આપણે પોતે આપણા જે રહેલા મનની અંદર રહેલા જે વિચારો છે એ વિચારોને રજૂ કરી શકીએ છીએ. ઈચ્છા પ્રમાણે ધર્મ પાળવાની તો આપણે કોઈ પણ ધર્મ પાળી શકીએ છીએ. તમે કોઈપણ ધર્મની અંદર અથવા કોઈપણ કુટુંબની અંદર તમારો જન્મ થયો પરંતુ તમે કોઈપણ ધર્મ પાળી શકો છો. તો એની અંદર આપણા ધર્મો છે તો કે હિન્દુ છે, કોઈ મુસ્લિમ છે, ખ્રિસ્તી છે, જૈન છે, પારસી છે. આવા લોકો પોતે પોતાનો ધર્મ પાળવાની એમને સ્વતંત્ર આપવામાં આવેલી છે. બીજી વાત કરવામાં આવી છે તો કે ભારતના બંધારણની અંદર મુખ્ય વિશેષતા નંબર 2 તો એની અંદર એ છે બીજી વિશેષતા છે ધર્મ નિરપેક્ષતા. તો એની અંદર જે વિશેષતા છે બીજા નંબરની ધર્મ નિરપેક્ષતા. ભારત એક બિન સાંપ્રદાયિક અથવા ધર્મ નિરપેક્ષ અને પ્રજાસત્તાક દેશ છે. તો અહીંયા જે બીજી વિશેષતાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભારત એ ધર્મ નિરપેક્ષ છે, એટલે કે કોઈપણ ધર્મ સાથે જોડાયેલો નથી. ભારતના અંદર કોઈપણ ધર્મ સાથે અને આસ્થા સાથે એની જે માન્યતા સાથે જોડાયેલો નથી અને પ્રજાસત્તાક છે દેશ છે. અને ભારત દેશ એક એવો છે કે પ્રજા દ્વારા એને બનાવવામાં આવેલો અથવા પ્રજા દ્વારા એને ચૂંટવામાં આવેલો એક દેશ છે, શાસન છે. બિન સાંપ્રદાયિક એટલે કે દેશનું શાસન કોઈપણ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે. સંપ્રદાયને આધારે જ એક કે બે જ બીજા નાગરિકો વચ્ચે ભેદભાવ કે પક્ષપાત ન રખાતો હોય અને દરેક નાગરિકને પોતપોતાના ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્ર આપવામાં આવેલી હોય. અહીંયા બિન સાંપ્રદાયિકની વાત કરવામાં આવી છે તો દેશનું જે શાસન છે, આપણા દેશનું જે શાસન છે, આપણા દેશનું જે સંચાલન છે એ સંચાલનને કોઈ સંપ્રદાય સાથે એને જોડવામાં આવેલું નથી અથવા એના તાબા હેઠળ રાખવામાં આવેલું નથી. અહીંયા ધર્મની માન્યતા તો પણ એને ધર્મને માન્યતાના આધારે એટલે કે કોઈ આપણા દેશની અંદર સૌથી વધારે જો નાગરિકો રહેતા હોય તો હિન્દુ ધર્મના રહે છે. તેમ છતાં અહીંયા ધર્મની માન્યતાના આધારે દેશ ચલાવવામાં આવતો નથી. સાથે સાથે સંપ્રદાયના આધારે વાત કરવામાં આવી છે તો કે અહીંયા સંપ્રદાયના આધારે એક અને બીજા નાગરિકો વચ્ચે ભેદભાવ તો આપણા દેશની અંદર તમને ખબર હશે કે અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે. તેમ છતાં બધા જ લોકો ભાઈચારા સાથે, બંધુત્વની સાથે પોતે પોતાનો ધર્મની અંદર પોતાની માન્યતાઓ સાથે એ રહે છે. અને આ રીતે બીજા લોકો વચ્ચે અથવા નાગરિકો વચ્ચે કોઈપણ પ્રકારનો પક્ષપાત કે ભેદભાવ રાખવામાં આવતો નથી ધર્મને લગતો. સાથે સાથે દરેક નાગરિકને જ્યારે આપણા ભારતની અંદર જ્યારે બંધારણની અંદર દરેક નાગરિકને પોતાની ધર્મને પાળવાની એટલે કે પોતાના ધર્મને અપનાવવાની, પોતાના ધર્મને પાળવાની, એ ધર્મની સાથે સાથે એની જે માન્યતાઓ છે, એની જે આસ્થાઓ છે, એની જે રૂઢિઓ છે, પરંપરાઓ છે એને સાચવવાની, સાથે સાથે પોતાના ધર્મની અંદર આવતા જે અલગ અલગ જે નીતિઓ છે, જે એની પરંપરાઓ છે એને પોતાના ધર્મને વધારે ફેલાવો કરવા માટે એને પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. તો આ સાથે ધર્મનિરપેક્ષતાની જે અંદર વાત કરવામાં આવી છે તો એ ધર્મનિરપેક્ષની અંદર આપણા બંધારણની અંદર આ રીતે જે વિશેષતાઓ છે એ વિશેષતાની અંદર ધર્મ સાથે કોઈ જ શાસનને ચલાવવામાં આવતું નથી. ભારતના બંધારણના આપણે ત્રીજું વિશેષતાઓની વાત કરવામાં આવી છે તો ત્રીજી વિશેષતા એ છે કે પ્રજાસત્તાક. તો પ્રજાસત્તાકની અંદર તો પ્રજાસત્તાક એટલે કે રાજ્યના વડા, રાષ્ટ્રપ્રમુખ, વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ ન હોય અને તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય. તો અહીંયા એવી વાત કરવામાં આવી છે કે ભાઈ પ્રજાસત્તાક એટલે પ્રજાસત્તાક એટલા માટે કે ભાઈ જે આપણા રાજ્યના વડા, તો રાજ્યના વડા આપણે રાજ્યપાલ, બીજા આપણે વહીવટી વડાની વાત કરીએ તો મુખ્યમંત્રી, એમના સાથે જે સહાયક મંત્રીઓ હોય એમની વાત કરવામાં આવી છે. તો આ જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓની અંદર એમનું જે પદ આપવામાં આવ્યું છે એ પદ કેવું છે? વંશ પરંપરાગત નથી કે કુટુંબના કોઈ એક વ્યક્તિ કે જે વંશ અનુસાર એ ચાલે આવે નહીં, પરંતુ અહીંયા કેવું તો અહીંયા લોકો દ્વારા એમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમને શું કરવામાં આવે છે?
સત્તા આપવામાં આવશે અને એ સત્તા દ્વારા એ પોતે જે ભારતના જે લોકો છે એ ભારતના લોકો એમને સત્તા આપે છે અને સત્તા આપીને એ આપણા દેશનો શું કરે છે, વહીવટ કરે છે અને વહીવટ કરી અને આપણા જે સામાન્ય લોકો છે એ સામાન્ય લોકોના જે સુવિધાઓના, સુખાકારીના, વિકાસના જે કાર્યો છે એ કાર્યો કરતા હોય છે. અહીંયા આમ લોકો પાસેથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકાર, અને આ રીતે આપણી જે લોકશાહી જે સરકારની જે વાત કરવામાં આવી છે, ભારતની જે લોકશાહી જે શાસન પદ્ધતિ છે એ શાસન પદ્ધતિની અંદર જે વહીવટ કરનારા જે લોકો છે એ લોકો અહીંયા લોકો પાસેથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તે પોતે મત મેળવી અને પોતે પ્રતિનિધિત્વ તરીકે આપણા ભારતના જે લોકો છે એમને મોકલે છે અને એ પોતે શાસન કરે છે અને આ રીતે શાસન કરી અને આપણા દેશનો વહીવટ ચલાવે છે. આપણી રાજ્ય વ્યવસ્થામાં પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારેલી છે. આપણે ત્યાં રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ હકો ધરાવતા લોકો વર્ગના હાથમાં નથી. તો આપણા ભારતની અંદર જે વાત કરવામાં આવી છે, જે રાજ્ય વ્યવસ્થાની વાત કરવામાં આવી છે, તો રાજ્ય વ્યવસ્થાની અંદર જે અહીંયા લોકશાહી દ્વારા સ્વીકારવામાં આવેલી છે, પ્રજાસત્તાક લોકશાહી, અને એની અંદર જે રાજ્ય વ્યવસ્થા છે એ વિશિષ્ટ લોકોના હાથમાં આપવામાં આવેલી નથી. એની અંદર સામાન્ય લોકોને અંદર પણ શાસન કરે છે, સામાન્ય લોકો પણ એની અંદર ચૂંટાઈ અને પોતે પ્રતિનિધિત્વ કરે છે. તો આ રીતે આપણા જે લોકશાહી જે શાસન પદ્ધતિ છે એની અંદર કોઈ વિશિષ્ટ વ્યક્તિને અંદર એને આપવામાં આવેલી નથી. કે જે આપણે પ્રાચીન સમયની અંદર વાત જોયું કે ભાઈ રાજાઓ શાસન કરતા હતા અને રાજાઓના જે દીકરાઓ હતા એ જ રાજા બનતો હતો. અહીંયા અત્યારે આપણી જે વર્તમાન પરિસ્થિતિ છે, વર્તમાનની જે વાત કરવામાં આવી છે, તો એની અંદર વંશ પરંપરાગત જે શાસન છે એ આપવામાં આવતું નથી અને લોકો એને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એને શાસન આપતા હોય છે. રાજ્યતંત્ર તમામ હોદ્દાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષના કોઈ પણ ભેદભાવ વગર કે કોઈ પણ નાગરિક માટે ખુલ્લા રહે છે. અહીંયા જે આપણું જે શાસન વ્યવસ્થા છે એ શાસન વ્યવસ્થાની અંદર કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિ, કોઈ પણ વર્ગ કે એના વિશે કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખવામાં આવતો નથી. એની અંદર દરેક નાગરિકને સમાન હક આપવામાં આવે છે અને દરેક વ્યક્તિ એ પોતે ભારતના નાગરિક તરીકે પોતાનું પ્રતિનિધિત્વ મેળવી અને ભારતના જે શાસન વ્યવસ્થા છે એની અંદર એ જઈ શકે છે અને એ પોતે પોતાના ભારત દેશનું શાસન કરે એ માટે એને કોઈપણ પ્રકારની ભેદભાવ રાખવામાં આવેલો નથી. એના માટે દરેકના માટે જે આપણી જે રાજ્ય શાસન વ્યવસ્થા છે એના માટે એમને ખુલ્લા દરવાજા આપવામાં આવેલા છે. આપણે અહીંયા જોઈએ તો જાણવા જેવાની અંદર વાત કરીએ તો રેકડી ચલાવતો મજૂર કે શાકભાજી વેચતી બહેન પણ ગામની સરપંચ બની શકે છે. તમે જોતા હશો કે આપણા ગામની અંદર જ્યારે સરપંચ હોય છે તો સરપંચ કેવો હોય છે, તો કોઈ ખેડૂત હોય છે, કોઈ એકદમ સામાન્ય માણસ હોય છે, કોઈ શાકભાજી પણ વેચતો હોય છે, કોઈ રેકડી ચલાવતો હોય છે, કોઈ દુકાનદાર હોય છે, એ ગામનો સરપંચ બને છે. તો કેમ? તો એને આપણા ગામના જે લોકો છે એને જ્યારે 5 વર્ષમાં જે ચૂંટણી આવે છે એ ચૂંટણીની અંદર એને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એને ચૂંટી અને પોતે પ્રતિનિધિત્વ કરતા હોય છે અને પ્રતિનિધિત્વ કરી અને જે પોતાના ગામનું એ શું કરે છે, શાસન કરતો છે અને આ રીતે એ સરપંચ બની શકતો છે. તો એની અંદર કોઈ બહેન હોય છે તો બહેનને પણ ચૂંટવામાં આવે છે. તો આ રીતે આપણા ભારતની અંદર કોઈ જ વ્યક્તિને વંશ પરંપરાગત એટલે શાસન આપવામાં આવતું નથી. કડિયા કામ કરનાર મંજીભાઈ પણ ધારાસભ્યની ચૂંટણી લડ્યા અને ચૂંટાઈને ધારાસભ્ય બન્યા. તો અહીંયા એક સામાન્ય વ્યક્તિ કે જે દૈનિક મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો એવા જ વ્યક્તિ જે મંજીભાઈ હતા એ આપણા ધારાસભ્યની એટલે કે જે આપણા મુખ્યમંત્રીની જે આવે છે ચૂંટણી ધારાસભ્યની એ વિધાનસભાની એની અંદર એ ચૂંટણીની અંદર ઊભા રહ્યા અને લોકોનું પ્રતિનિધિત્વ એટલે કે એમને ચૂંટવામાં આવ્યા અને ચૂંટી અને પોતે ધારાસભ્ય બન્યા અને ધારાસભ્ય બની અને એ વિધાનસભાની અંદર ગયા અને ત્યાં જઈ અને પોતે પોતાના જે આજુબાજુ જે લોકો હતા પોતાના વિસ્તારના અથવા પોતાના જે મત વિસ્તારના એ મત વિસ્તારના લોકોનું તેઓ પ્રતિનિધિત્વ 5 વર્ષ કર્યું. તો આ રીતે આપણને અહીંયાથી ખબર પડે છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા જે વંશ પરંપરાગત જે શાસન છે શાસન અહીંયા આપવામાં આવતું નથી, પણ એની અંદર જે સામાન્ય વ્યક્તિઓ છે એ પણ શાસન કરે છે. અહીંયા આપણે ભારત દેશની અંદર જે શાસન છે એ શાસનની જે ક્રમિક છે તો એની અંદર વાત કરવામાં આવી છે. તો આપણે કેન્દ્ર સરકારની વાત કરવામાં આવી છે. તો કેન્દ્ર સરકારની અંદર આપણા જે વહીવટીઓ જે રાષ્ટ્રના વડા છે, વડાની અંદર રાષ્ટ્રપતિ. તો અત્યારે આપણા રાષ્ટ્રપતિ કોણ છે? તો રામનાથ કોવિંદ છે. તો એ આપણા ભારતના વડા છે. સાથે સાથે એની અંદર 3 વિભાગો આપવામાં આવેલા છે, અંગો આપવામાં આવે છે. આપણા અંગો છે 3 અંગોની અંદર એક ધારાસભા,
બીજી છે કારોબારી અને ત્રીજી છે ન્યાયતંત્ર. તો આ ત્રણે ત્રણ પોતપોતાના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર સ્વતંત્ર છે. તો અહીંયા ધારાસભાની અંદર વાત કરવામાં આવી છે તો એની અંદર બે વિભાગો છે. બે વિભાગોની અંદર ઉપલું ગૃહ આપણું રાજ્યસભા છે અને નીચલું ગૃહ છે લોકસભા છે. તો લોકસભાની અંદર આપણા જે સામાન્ય લોકો છે એ સામાન્ય લોકો એમને ચૂંટી અને પોતે લોકસભાની અંદર આપણા પ્રતિનિધિઓ મૂકતા હોય છે. એની અંદર કુલ બેઠકોની વાત કરીએ તો કુલ બેઠકો 545 જેટલી બેઠકો છે. એની અંદર 543 બેઠકો છે એ આપણા સામાન્ય લોકો એમને મત આપી અને એમને ચૂંટે છે. અને બે વ્યક્તિઓ જે છે એ જે બે વ્યક્તિઓ રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવે છે અને એ એંગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે અહીંયા કારોબારી પણ પોતે સ્વતંત્ર છે. તો આપણા જે લોકસભાની અંદર જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ જે મોટો પક્ષ જે ચૂંટાઈને બહાર આવે એટલે કે પક્ષ ઉભરી આવે એ પક્ષના પોતે વડાપ્રધાન બને છે અને વડાપ્રધાનની પોતાની ઈચ્છા પ્રમાણે મંત્રીમંડળની રચના કરે છે અને મંત્રીમંડળની રચના કરી અને રાષ્ટ્રપતિ એમને શપથ ગ્રહણ કરાવે છે. તો આ વડાપ્રધાન છે એ વડાપ્રધાન પોતાના મંત્રીમંડળની અંદર વિવિધ નિર્ણયો લે છે અને નિર્ણયોનો અમલ કરાવવાનું કામ કરી આ કારોબારી કરે છે. સાથે સાથે અહીંયા જે ધારાસભાની અંદર અને લોકસભાની અંદર જે નિયમો ઘડવામાં આવે છે, જે કાયદાઓ ઘડવામાં આવે છે એનું અમલીકરણ અહીંયા કારોબારી કરાવે છે અને કારોબારી જે કરાવે છે એનું અમલીકરણ અને સાથે સાથે અહીંયા ન્યાયતંત્ર પોતે પોતાના ક્ષેત્રની અંદર સ્વતંત્ર છે અને એ સર્વોચ્ચ અદાલત છે. સર્વોચ્ચ અદાલતનું જે સ્થાન છે એ દિલ્હીની અંદર આવેલું છે અને અહીંયા સર્વોચ્ચ અદાલત છે એ પોતાના ક્ષેત્રની અંદર જે કાયદાનું જે ભંગ કરનાર વ્યક્તિઓ છે એમને સજા કરવાનું કામ અહીંયા સર્વોચ્ચ અદાલત કરે છે. એવી જ રીતે આપણા રાજ્યની અંદર વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર રાજ્યપાલ છે એ સર્વોચ્ચ વડા છે. સાથે સાથે એના નીચે 3 વિભાગો છે. તો એની અંદર 3 અંગો છે આપણા, તો વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એની અંદર વિધાનસભાના 2 એટલે કે ધારાસભા છે એના 2 વિભાગો છે અને એની અંદર છે વિધાનસભા અને વિધાન પરિષદ. અહીંયા બીજો વિભાગ છે કારોબારી છે. કારોબારીની અંદર મુખ્યમંત્રી અને મંત્રીમંડળ આવે છે. અહીંયા ન્યાયતંત્રની અંદર વાત કરી છે તો વડી અદાલત છે. અહીંયા વિધાનસભા છે. વિધાનસભા એ તમે ખબર હશે કે આપણું વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે, ગાંધીનગર આવેલું છે અને ત્યાં આપણી જે વિવિધ જે આપણા ગુજરાતના અંદર જે વિસ્તારો આવેલા છે વિસ્તારોની અંદર વિવિધ મત વિસ્તારો છે. મત વિસ્તારના ધારાસભ્યો આપણા લોકો દ્વારા એમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ચૂંટી અને આ વિધાનસભાની અંદર મોકલે છે. એને કુલ બેઠકો 182 છે અને સાથે સાથે અહીંયા વિધાન પરિષદ છે. તો આપણા ગુજરાતની અંદર વિધાન પરિષદ છે એનું અસ્તિત્વ એટલે કે એની રચના કરવામાં આવેલી નથી. અહીંયા કારોબારીની વાત કરવામાં આવી છે તો મુખ્યમંત્રી તરીકે અત્યારે આપણા ગુજરાતની અંદર વિજયભાઈ રૂપાણી છે. એમનું મંત્રીમંડળ છે એટલે કે અલગ અલગ મંત્રીઓ પોતાના વિભાગોની અંદર વહેંચણી કરી અને પોતાનું કાર્ય કરે છે. અને અહીંયા જે વિધાનસભાની અંદર જે કાયદાઓ ઘડવામાં આવે છે, કાયદાઓને મૂકવામાં આવે છે, એ કાયદાઓનું અમલીકરણ અહીંયા કારોબારી કરાવે છે અને જે કાયદાનું પાલન નથી કરતા અથવા જે કાયદાનો ભંગ કરે છે એમને ન્યાય આપવાનું કામ અહીંયા ન્યાયતંત્ર તરીકે વડી અદાલત કરે છે. તો આ રીતે આપણી વિધાનસભા એટલે કે આ રીતે આપણા ભારતના બંધારણની અંદર એક વિશિષ્ટ પ્રકારે ઉત્તરોક્રમ અથવા ક્રમિક એને જે ન્યાયતંત્ર છે, કારોબારી છે, વિધાનસભા છે, વિધાન પરિષદ છે એ પોતે પોતાનું કાર્યક્ષેત્રની અંદર અલગ અલગ રીતે પોતે કાર્ય કરે છે અને આ રીતે આપણા ભારતના લોકો, ભારતના જ નાગરિકો અને ભારતના જે સામાન્ય લોકો છે એ લોકો એમને પ્રતિનિધિ તરીકે મોકલી અને આ રીતે કાર્ય કરે છે અને આપણા ભારત દેશનું સંચાલન કરે છે. તો અહીંયા આપણે ભારતના બંધારણની જે વિશેષતાઓ જોઈ એ વિશેષતાઓની અંદર કેન્દ્ર સરકારની વાત કરવામાં આવી તો કેન્દ્ર સરકારની અંદર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર આ રીતે કેન્દ્ર સરકારના કુલ 3 અંગો છે. આ 3 અંગોનું કાર્ય શું તો એ સંસદ એટલે કે ધારાસભાની અંદર લોકસભા અને રાજ્યસભા આની અંદર સંસદ કાયદા ઘડવાનું કાર્ય કરે છે. તો આપણા જે કેન્દ્ર સરકારની અંદર આવેલા જે 2 ગૃહો છે લોકસભા અને રાજ્યસભા એ ઉપલું ગૃહ અને લોકસભા એ નીચલું ગૃહ. આ નીચલા ગૃહની અંદર બંને ગૃહોની અંદર જે કાર્યો છે, જે કામગીરી છે એમનું કાર્ય એ છે કે કાયદાઓ બનાવવા, કાયદાને ઘડવાનું કાર્ય કરે છે. સાથે સાથે કારોબારી જે કાયદાઓનું અમલ કરાવવાનું કાર્ય કરે છે. તો આપણા જે વડાપ્રધાન છે, મંત્રીમંડળ છે, આ કાયદાઓ જે લોકસભા અને રાજ્યસભાની અંદર જે ઘડવામાં આવે છે એ કાયદાઓ સામાન્ય લોકો સમક્ષ એને મૂકવામાં આવે છે અને લોકો એનું પાલન કરે અથવા એનો અમલ કરે એ કાર્ય કરવાનું કાર્ય કોનું છે? અહીંયા કારોબારી છે. સાથે સાથે જે ન્યાયતંત્ર છે એ કાયદાનું અર્થઘટન કરે છે. અહીંયા જે કાયદો બનાવવામાં આવ્યો છે, કાયદો ઘડવામાં આવ્યો છે, એને અમલ કરવામાં આવ્યો છે અને એ કાયદા અંતર્ગત
જો કોઈ વ્યક્તિ એનો ગુનેગાર અથવા ગુનો કરે અથવા એનું પાલન ન કરે, એનો વિરોધ કરે, તો એનું અર્થઘટન કરવાનું, એને યોગ્ય ન્યાય આપવાનું સામાન્ય વ્યક્તિને, અથવા એને વ્યવસ્થિત એનું વિવરણ કરવાનું કાર્ય કોનું છે? ન્યાયતંત્રનું છે. તો આ ત્રણ જે અંગો છે કેન્દ્ર સરકારને, ત્રણ અંગો પોતે પોતપોતાના ક્ષેત્રની અંદર અલગ અલગ રીતે કાર્ય કરે છે અને પોતે પોતાના ક્ષેત્રની અંદર એ સ્વતંત્ર છે. ત્રીજા નંબર આપણે સંઘ રાજ્ય આપેલું છે. તો સંઘ એટલે કે ભેગા, બધા રાજ્યો ભેગા મળે અને એક આખો દેશ બને, એને સંઘ કહેવામાં આવે છે. તો ભારત એક સંઘ રાજ્ય છે, એટલે કે ઘટક રાજ્યોનો બનેલો સંઘ કે જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો, રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયો ઉપર જે કાયદો ઘડે છે તે સમગ્ર દેશમાં લાગુ પડે છે. તો આપણા ભારતને વાત કરવામાં આવી છે તો ભારતનું બંધારણ છે એ ભારતના બંધારણની અંદર આપણા જે 28 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો છે એ કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર અથવા રાજ્યોની અંદર જે કાયદાઓનો અમલ કરાવવા માટે, કાયદાઓ ઘડવા માટે અને કાયદાઓની અંદર જે અમલ કરાવવાનો છે અથવા જેનું અર્થઘટન કરવાનું છે એ દરેક ક્ષેત્રની અંદર જ્યારે કેન્દ્ર સરકાર એનો કાયદો બનાવે છે ત્યારે એ કાયદો જે વિષયો આપવામાં આવેલા છે, કેન્દ્ર સરકારના વિષયો, રાજ્ય સરકારના વિષયો અથવા જે વિષયોની અંદર સમાવેશ કરવામાં નથી આવ્યો અને તાત્કાલિક પરિસ્થિતિની અંતર્ગત અથવા વર્તમાન પરિસ્થિતિની અંતર્ગત જો કોઈ એવો કાયદો માગતો હોય તો એ કાયદો ઘડવાની શરૂઆત અથવા કાયદો ઘડવાની કામગીરી લોકસભાની અથવા મંત્રીમંડળની છે. અને આ જે કાયદો ઘડવામાં આવે છે એ કાયદાનો અમલ આખા ભારતની અંદર આ કેન્દ્ર સરકાર લાગુ કરી શકે છે. તો અહીંયા સંઘ રાજ્યની વાત કરવામાં આવી છે. તો આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે એના પહેલાં આપણા ભારત દેશ છે એ 562 જેટલા દેશી રજવાડોની અંદર એક રાજ્ય હતું. એની અંદર અલગ અલગ રાજ્યો પોતે સ્વતંત્ર હતા. ત્યારે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના જે સચિવ છે એ સચિવ બંને અથાગ પ્રયત્નો કરી અને ભારતને એક સ્વતંત્ર ભારત રાજ્યની અંદર એને બનાવવા માટે અથવા એક પ્રજાસત્તાક દેશ બનાવવા માટે એમને અથાગ પ્રયત્નો કર્યા અને વિવિધ રાજ્યોને ભારત દેશ સાથે જોડી અને એને સંઘ રાજ્ય તરીકે નામ આપવામાં આવ્યું. અહીંયા આપણે આગળ જોઈએ તો છેલ્લો આપણો ભારતના બંધારણની અંદર વિશેષતાની વાત કરવામાં આવી છે. તો છેલ્લો જે વિશેષતા છે મૂળભૂત અધિકારો છે. તો અહીંયા મૂળભૂત અધિકારો આપણા ભારતની અંદર મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે, મૂળભૂત ફરજો આપવામાં આવી છે. આ આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આપવામાં આવેલી છે, તમે આગળના પેજ ઉપર જોઈ શકો છો. તો અહીંયા જોઈએ આપણે બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આપણા બંધારણની અંદર મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે, સ્વાતંત્ર્ય આપવામાં આવેલા છે, સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે, પછી બંધારણીય ઇલાજોનો અધિકારો આપવામાં આવેલો છે, સાથે સાથે ધાર્મિક સ્વાતંત્ર્ય આપવામાં આવેલો છે. તો આ વિવિધ અધિકારો આપણને આપવામાં આવેલા છે અને આ રીતે આપણા દેશની અંદર આપણું બંધારણ ઘડવામાં આવ્યું છે. તેમાં ખાસ બંધારણ ઇલાજોનો અધિકાર આપવામાં આવેલો છે અને એની અંદર આપણા ભારતની અંદર નાગરિકોને, સામાન્ય નાગરિકોને એક જો અધિકાર વિશિષ્ટ રીતે આપવામાં આવ્યો હોય તો એ અધિકાર છે કેવો છે? બંધારણીય ઇલાજોનો અધિકાર છે, અધિકાર આપવામાં આવેલો છે. અને આ અધિકારને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે અથવા સમાન ગણવામાં આવે છે. અહીંયા જે બંધારણ ઘડવામાં આવ્યું છે એ બંધારણના ઇલાજ તરીકે ભારતના જે એ સમયના ભારતના બંધારણના જે ખરડા સમિતિના જે અધ્યક્ષ હતા એવા બાબા સાહેબ આંબેડકરે એમને બંધારણીય ઇલાજોને પોતે ભારતના બંધારણના આત્મા તરીકે એને ઓળખાવ્યો છે. અને આ રીતે આ અધિકારો અંતર્ગત આપણા ભારતનું બંધારણ, આપણા ભારતનું લોકશાહી, ભારતનું જે શાસન વ્યવસ્થા છે એ અત્યારે આપણે જોઈએ છીએ તો એ બંધારણ અંતર્ગત એનો ઉદ્દેશ જે આપવામાં આવે છે એ ઉદ્દેશ અહીંયા શરૂઆત કરવામાં આવી છે અથવા એ બંધારણ અહીંયા